નમસ્કાર દર્શક મિત્રો. લોકશાહી શાસન વ્યવસ્થામાં પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિધાનસભા ગૃહના માધ્યમથી લોકોના પ્રશ્નો અને આકાંક્ષાઓને વાચા આપે છે. અહીં થતી તાર્કિક ચર્ચાઓ અને પરામર્શ દ્વારા જ રાજ્યની પ્રગતિ માટેની મહત્વની નીતિઓનું નિર્ધારણ થાય છે અને રાજ્યની પ્રગતિનો માર્ગ પ્રશસ્ત થાય છે. દર્શક મિત્રો, 15મી ગુજરાત વિધાનસભાના 8મા સત્રમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા. ઓર્ડર. પ્રશ્ન ક્રમાંક 1, માન્ય શ્રી ગૌતમભાઈ ચૌહાણ. માનનીય અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે 31/12/2025ની સ્થિતિએ ભાવનગર જિલ્લાની સોરવડલા ફેઝ 2 સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનામાંથી કેટલી વસ્તીને લાભ થનાર છે, તેનો સ્ત્રોત શું છે અને આ યોજનાની અંદાજિત કિંમત કેટલી છે? માન્ય અધ્યક્ષશ્રી, ભાવનગર જિલ્લાના ચોરવડલા ફેઝ 2 સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની હાલની અંદાજિત 34.15 લાખની વસ્તીને લાભ મળનાર છે. તેમજ આ યોજનાનો સ્ત્રોત શેત્રુંજી ડેમ તેમજ નર્મદા કેનાલ આધારિત બલ્ક પ્રાઇમમાંથી પાણી મળવાનું છે. આ યોજનાની અંદાજિત કિંમત ₹62.56 કરોડ થાય છે. માન્ય શ્રી કાળુભાઈ ડાભી. માન્ય અધ્યક્ષશ્રી, હું માનનીય પાણી પુરવઠા મંત્રી પાસે જાણવા માગું છું કે ભાવનગર જિલ્લાના ચોરવડલા જૂથ પાણી પુરવઠા યોજનાને સુધારણા યોજના કરવાનું કારણ શું છે? માન્ય અધ્યક્ષશ્રી, ભાવનગર જિલ્લાની આ સ્થાનનું નામ ચોરવડલા છે? હા, ચોરવડલા. ગામનું નામ છે ચોરવડલા જૂથ પાણી પુરવઠા યોજનામાં જી તાંત્રિક રીતે પાણી ન મેળવતા ગામોને નિયમિત પાણી પૂરું પાડવા તેમજ જૂથ યોજનામાં સમાવિષ્ટ ગામોને સરકારશ્રીના પ્રવર્તમાન ધારાધોરણ મુજબ 70 LPCDમાંથી 100 LPCD મુજબ પાણીનો જથ્થો પૂરો પાડવા માટે આ સુધારણા યોજનાનું અમલીકરણ કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલ છે. મહંત શ્રી શંભુપ્રસાદજી. માન્ય અધ્યક્ષશ્રી, જૂથ યોજના વાઇઝ પ્રત્યેક જૂથ યોજનાઓમાં કેટલા ગામોનો સમાવેશ કરવામાં આવે છે એ મારે જાણવાનો પ્રયાસ મેં એટલે મંત્રીશ્રીને પૂછવા માગું છું કે એ જૂથ યોજનાઓના ગામોની સંખ્યા જણાવે તો એ પ્રશ્ન હતો. ગામના નામ ના બોલતા, ખાલી આંકડો હોય તો કેટલા ગામો છે એટલો આંકડો બોલી જો. જી સર. માન્ય અધ્યક્ષશ્રી, ભાવનગર જિલ્લામાં કુલ 12 જૂથ યોજનાઓ કાર્યરત છે. આ યોજનાઓમાં કુલ 661 ગામોનો સમાવેશ થયેલ છે. પ્રશ્ન ક્રમાંક 2, માન્ય શ્રી કાંતિભાઈ ખરાડી. માન્ય અધ્યક્ષશ્રી, મારા વિસ્તારની અંદર કાકવાડાની એ પણ એમાં છે. સૌથી વહેલી તકે આ કામ ક્યારે ચાલુ કરવાના છો અને ક્યારે પૂરું કરવાનો છો એ બાબતમાં આપ કોઈ ખાતરી આપવા માંગો છો કે કેમ? બીજો એ મુદ્દો મારો એ છે કિડોતરથી કાકવાડા એ તમે સંપૂર્ણ રીતે ક્યારે ચાલુ કરવા માંગો છો? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 3 વર્ષની અંદર આદરણીય મુખ્યમંત્રીશ્રીએ 148 કિલોમીટર 246 કરોડના ખર્ચે એ રોડ મંજૂર કરી દીધા છે. તો આ જે સદર રોડની વાત કરી છે એ સદર રોડ જે વાત છે અમીરગઢ તાલુકાનો ઇકબાલ અમીરગઢ વિરમપુર થઈને અંબાજી જોડતો રસ્તો. માન્ય અધ્યક્ષશ્રી, એમાં આપણે જે જોબ નંબર 2020માં 5 કરોડના ખર્ચે મંજૂર કર્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, ટેન્ડર પર એ બધું જવાબમાં આપે લેખિત આપેલું છે. આ તમે બોલી રહ્યા છો ને, એક વખત એને ટેન્ડર આપ્યું, મંજૂર કર્યો, મંજૂર કર્યા પછી એ છોડીને નીકળી ગયો, પછી ફરી રીટેન્ડર કર્યું, ત્યારે કિંમત એની વધી ગઈ,
કિંમત વધી ગયા પછી ફરી એને બીજી વખત તમે કહ્યું તો પણ એનું મંજૂરી ન મળી, તો એ બધું છે જે લખીને તમે આપ્યો છે જવાબ. હવે એના સિવાયનો બાકીને એમણે કહ્યું છે એટલો આપો. માનનીય અધ્યક્ષશ્રી, એટલે 3 વખત એ ટેન્ડર કર્યું, કોન્ટ્રાક્ટરો ખૂબ ઊંચા ભાવે આવ્યા, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી આ વખતે 2013માં એ રોડ બન્યો હતો, એટલે એની જે સરફેસ હતી એને ફરીથી રીકાર્પેટ કરવાની જરૂરિયાત થઈ. એના કારણે માનનીય અધ્યક્ષશ્રી 19/2/26ના રોજ આ નવી ટ્રીટમેન્ટ સાથેનો જે રોડ છે એ 9.80 કરોડના ખર્ચે જોબ નંબર આપી દીધો છે માનનીય અધ્યક્ષશ્રી. અને માનનીય અધ્યક્ષશ્રી આ રોડ જે ખરો એ PSU પેસેન્જર કાર યુનિટ મુજબના ધારાધોરણ મુજબ નથી થતો માનનીય અધ્યક્ષશ્રી. છતાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આ રોડ ફરીથી એ 9.80 કરોડના ખર્ચે સ્પેશિયલ ટ્રીટમેન્ટ સાથે એ મંજૂર કર્યો છે. માન્ય શ્રી અનિકેતભાઈ ઠાકર. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માનનીય મંત્રીશ્રીને પ્રશ્ન પૂછવા માગું છું કે રસ્તાઓને વાઇડનિંગ કરવાના તાંત્રિક માપદંડો શું છે? માનનીય અધ્યક્ષશ્રી, રસ્તાઓને વાઇડનિંગ કરવા માટે IRC 64 કોડ મુજબ, એટલે કે ઇન્ડિયન રોડ કોંગ્રેસ, તે વિસ્તારના જે ભૂપ્રદેશ છે એ મુજબ ટ્રાફિક ડેટાની વિગતો, એટલે કે પેસેન્જર કાર યુનિટને ધ્યાને લેવામાં આવે છે માનનીય અધ્યક્ષશ્રી. અને 3.75માંથી 5.50નો રોડ કરવો હોય પહોળાઈનો, તો 5.50 મીટર પહોળાઈમાંથી 7 મીટર પહોળો કરવા માટે અલગ અલગ માપદંડ છે માનનીય અધ્યક્ષશ્રી. 3.75થી 5.5 કરવો હોય તો સમતળ વિસ્તારમાં PSU 1900થી 2000 જોઈએ, ઢોળાવ વિસ્તારમાં 1700થી 1800 જોઈએ, અને પર્વતીય વિસ્તાર હોય તો 1400થી 1600 જોઈએ. અને 5.5થી 7 મીટર પહોળાઈ કરવી હોય તો માનનીય અધ્યક્ષશ્રી સમતળ વિસ્તારમાં 5800થી 6000, ઢોળાવ વિસ્તારની અંદર 5600થી 5700, અને જો પર્વતીય વિસ્તાર હોય તો 4500થી 52 એ PSUની એવરેજ હોવી જોઈએ. માન્ય શ્રી અમરતજી ઠાકોર. આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા પછી વર્ક ઓર્ડર આપવામાં આવે છે, અને એ વર્ક ઓર્ડરમાં જે સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે, સમય મર્યાદા પૂર્ણની અંદર કામગીરી પૂર્ણ ન થતાં એવી એજન્સીઓ ઉપર કેવા અને કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? માનનીય અધ્યક્ષશ્રી, એમને કહ્યું કે કોઈ ટેન્ડર પડ્યું હોય, કોન્ટ્રાક્ટર એ કામ પૂરું ના કરે અથવા તો શરૂ ના કરે અને સમય મર્યાદામાં પૂરું ના કરે. માનનીય અધ્યક્ષશ્રી, એના કારણો જોવાય છે. કયા કારણોસર એ વિલંબ થયો છે? માનો કે કોઈ જમીન સંપાદનનો વિષય હોય, અથવા તો કોઈ લાઈન ખસેડવાનો વિષય છે, અથવા તો ત્યાં કોઈ રેલવેની લાઈન પસાર થતી હોય, એવા ઘણા બધા કારણો એની અંદર હોતા હોય છે. અને એના કારણે માનનીય અધ્યક્ષશ્રી, આપણે એના માટે કોન્ટ્રાક્ટરને કોઈ પેનલ્ટાઇઝ નથી કરતા, પરંતુ એ કામ વધારો એના એ સમયની મર્યાદાની અંદર એ કરવા માગતો હોય તો એને છૂટ આપીએ છીએ. પરંતુ માનનીય અધ્યક્ષશ્રી, કોઈ એવા ફિઝિકલ કારણો સિવાય કોન્ટ્રાક્ટર પોતે પોતાની રીતે જો મોડું કરતો હોય તો એના ઉપર એને ટર્મિનેટ પણ કરીએ છીએ, પેનલ્ટી પણ કરીએ છીએ, અને જરૂર પડે એને આપણે બ્લેકલિસ્ટ પણ કરીએ છીએ. માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ. માનનીય અધ્યક્ષશ્રી, 5600 કરોડ જેવી રકમ 5600 કરોડ જેવી રકમ માનનીય અધ્યક્ષશ્રી રોડના રસ્તાઓ માટે ફાળવી છે. અને સાહેબ જે કહ્યું ને કે કેટલા તમે વધારવા માંગો, સાહેબ જેમ જરૂરિયાત હોય એમ કોઈ પણ પ્રકારનો ક્રાઇટેરિયા રાખ્યા વગર. માન્ય માવજીભાઈનો જવાબ આપો છો? નહીં સાહેબ, આમનો આપું છું, હજુ એક બાકી છે. એ તો વાત થઈ ગઈ. અને એ પ્રમાણે જરૂરિયાત પ્રમાણે એ જોબ નંબર આપે છે. માન્ય માવજીભાઈ દેસાઈ. દાંતીવાડા તાલુકાની અંદર સીપુ જળાશય યોજનાની અંદર 10 ગામો હતા, અને એ રસ્તાઓ ઘણા બેસમાર થયેલા છે. તમારે આપના માધ્યમથી પૂછવું જોઈએ કે કામ ક્યારે ચાલુ થશે? માનનીય અધ્યક્ષશ્રી, એમને પૂછ્યું કે સીપુની અંદર જે 10 ગામ અને એના રસ્તાઓ આવતા હતા, અને સીપુમાં કોઈ ભંડોળ નથી એટલે કામ નથી થતા. માનનીય અધ્યક્ષશ્રી, એટલે જ એ સીપુ વિસ્તારના જે 10 ગામના રસ્તાઓ અથવા તો એ 10 ગામને હવે પંચાયતમાં લેવામાં આવ્યા છે, અને પંચાયતમાંથી લીધા છે. એટલે રાજ્ય સરકાર આગામી સમયમાં જેમ જેમ જરૂરિયાત હશે એમ ચોક્કસ કામ કરશે. પ્રશ્ન ક્રમાંક 3, માન્ય શ્રી ભગાભાઈ બારડ.
માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફત પહેલાં માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માની લઉં કે મારા વિસ્તારનું ઉમરી છગ્યા મોરાસા વાવડી રોડ એ અતિ જરૂરિયાતનો રોડ હતો અને એમાં 2 જોબ નંબર ફાળવવામાં આવ્યા હતા. એકમાં 5.5 મીટર અને એકમાં 3.75. એટલે બંને જોબ નંબરોને ભેગા કરીને 11 કરોડ 70 લાખ જેવી રકમ ફાળવવા બદલ મુખ્યમંત્રીશ્રીનો આભાર પણ માનું છું. અને માનનીય અધ્યક્ષશ્રી, આપના મારફત માનનીય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ રોડ જે છે એ કઈ તારીખે મંજૂર કરવામાં આવ્યો અને ક્યારે કામ પૂર્ણ કરવાનું આપનું આયોજન છે? માનનીય અધ્યક્ષશ્રી, એમને જે પૂછ્યું છે નેશનલ હાઈવે એટલે NH થી ઉમરી છગ્યા મોરાસા વાવડી રોડ 12.65 કિલોમીટર લંબાઈનો રસ્તો છે, જે પૈકી ક્વોરી વિસ્તારને જોડતો રસ્તા તરીકે મોરાસા વાવડી સેક્શન પૂરતો 4.20 કિલોમીટર લંબાઈમાં વાઇડનિંગની કામગીરી માટે પહેલાં 7.20 કરોડની 20/1/25થી બીજી ગ્રાન્ટમાં એટલે કે ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ વિભાગની ગ્રાન્ટમાંથી મંજૂરી આપવામાં આવેલ, તેમજ સમગ્ર લંબાઈમાં રીસર્ફેસિંગની કામગીરી માટે આપેલી હતી માનનીય અધ્યક્ષશ્રી 4.5 કરોડની. એમ 2 જુદા જુદા જોબ નંબર હતા. એટલે માનનીય અધ્યક્ષશ્રી, જે નેશનલ હાઈવે છે ત્યાંથી ઉમરી છગ્યા અને મોરાસા વાવડી, જ્યાં આગળ સીધી સિમેન્ટની માઇનિંગ લીઝોને એ બધું આવેલું છે, ત્યાં ટ્રાફિક હેવી હોય એટલે સ્વાભાવિક છે ત્યાં વાઇડનિંગ કરતા હતા અને આખો રોડ આપણે એને રીસર્ફેસ કરતા હતા. પરંતુ માન્ય ધારાસભ્યશ્રીની માગણી હતી કે અમને સળંગ તમે વાઇડનિંગ સાથે રીસર્ફેસિંગ આપો, અને માનનીય અધ્યક્ષશ્રી એ આપણે આપ્યો છે અને એ તારીખ 19/5/25ના રોજ 11.70 કરોડના ખર્ચે આખો વાઇડનિંગ અને રીસર્ફેસિંગ આપી દીધો છે. પ્રશ્ન ક્રમાંક 4, માન્ય શ્રી દિનેશજી ઠાકોર. માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી મંત્રીશ્રી જણાવવા કૃપા કરશે કે તારીખ 31/12/2025ની સ્થિતિએ મોકલેલ માગણા પત્રક અન્વયે કેટલી જગ્યાઓ પર ગુજરાત જાહેર સેવા આયોગના ભલામણને આધારે સરકારશ્રી દ્વારા નિમણૂક આપી દેવામાં આવી છે? અને મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન કર્યો છે એમાં ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2024માં 73 જગ્યાઓ અને વર્ષ 2025માં 233 જગ્યાઓ, આમ કુલ 306 જગ્યાઓના માંગણા પત્રકો મોકલી આપવામાં આવેલ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ તમામ જગ્યાઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે અને 240 જગ્યાઓ માટે પ્રાથમિક પરીક્ષા પૂર્ણ કરી તેમાંથી લાયક ઉમેદવારોની મુખ્ય પરીક્ષા પણ પૂર્ણ કરવામાં આવેલ છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટૂંક સમયમાં મુખ્ય પરીક્ષાનું પરિણામ જાહેર કરી લાયક ઉમેદવારોના ઇન્ટરવ્યૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024થી 2033નું 10 વર્ષીય ભરતી કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, જેમાં વર્ષ 2024થી 2030 દરમિયાન કુલ 2,10,582 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જેને ડેમોગ્રાફિક ડિવિઝન કહી છે એવી યુવા શક્તિને લોકોની સેવા કરવાની તક પ્રાપ્ત કરાવવા ગત વર્ષમાં 30,000થી વધુ ઉમેદવારોને સરકારશ્રી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે. આ પ્રક્રિયા અવિરત તેમજ નિયમિત રીતે પણ ચાલુ રહે એ હેતુથી રાજ્ય સરકારે મેન પાવર પ્લાનિંગ માટે 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરીને વર્ષ 2024થી 2033ના સમયગાળામાં કુલ 2,10,582 જગ્યાઓ સીધી ભરતીથી ભરવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. તે ઉપરાંત દિવ્યાંગોની ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે પણ સરકાર દ્વારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે, જે હેઠળ વિવિધ સંવર્ગોમાં દિવ્યાંગો માટે અનામત જગ્યાઓ ભરવામાં આવી રહેલ છે. માન્ય શ્રી કિરીટભાઈ પટેલ ઊંઝા. હું માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2ની કઈ કઈ જગ્યાઓ માટે માગણા પત્ર મૂકેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, 2025માં નીચે મુજબની જગ્યાઓના માગણી પત્રક મોકલી આપેલ છે. સામાન્ય વહીવટ વિભાગની જગ્યા ગુજરાત વહીવટી સેવાઓ હેઠળની જગ્યાઓ વર્ગ 1ની કુલ 8 જગ્યા, ગૃહ વિભાગની નાયબ પોલીસ અધિક્ષક વર્ગ 1ની 18 જગ્યા, નાણાં વિભાગ
ની મદદનીશ રાજ્ય વેરા કમિશનર વર્ગ 1ની 18 જગ્યા, મહેસૂલ વિભાગમાં માનવતર વર્ગ 2ના 46 જગ્યા, શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સરકારી શ્રમ અધિકારીની 14 જગ્યા, મહેસૂલી વિભાગના જિલ્લા જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની 3 જગ્યા, ગૃહ વિભાગમાં નશાબંધી અને આબકારી અધિક્ષક વર્ગ 2ની 12 જગ્યા, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના મદદનીશ જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંત્રીઓ વર્ગ 2ની 7 જગ્યા, સામાન્ય વહીવટ વિભાગના સેક્શન અધિકારી સચિવાલય વર્ગ 2ના 4 જગ્યા, ગુજરાત જાહેર સેવા આયોગના સેક્શન અધિકારી વર્ગ 2ની 1 જગ્યા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતો વિભાગના મદદનીશ નિયામક નાગરિક પુરવઠા વર્ગની 19 જગ્યા, સામાજિક ન્યાય અને અધિકારી વિભાગના સમાજ કલ્યાણ અધિકારી વર્ગ 2 6 જગ્યા, નાણા વિભાગના રાજ્ય વેરા અધિકારી વર્ગ 2ની 47 જગ્યા, શહેરી વિકાસ અને શહેરી નિર્માણ વિભાગના ચીફ ઓફિસર 6 જગ્યા, મહેસૂલ વિભાગના નોંધણી નિરીક્ષક વર્ગ 2ની 13 જગ્યા, માહિતી અને પ્રસારણ વિભાગની સહાયક માહિતી નિયામક વહીવટ વર્ગ 2ની 10 જગ્યા, રમતગમત યુવા સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા યુવા વિકાસ અધિકારી વર્ગ 2ની 1 જગ્યા, આમ કુલ સાહેબ 233 જગ્યાઓના મોકલવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 5 માન્ય શ્રી મનુભાઈ પટેલ. અને અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી જાણવા માગું છું, ખનિજ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધા માટેની યોજના રાજ્યમાં ક્યારથી અમલમાં છે? આ યોજનાનો હેતુ અને તેમાં સમાવિષ્ટ ઘટકોની વિગતો જણાવશો. પહેલા બંને પેટાના જવાબ મળી ગયા છે, લેખિત જ આપેલો છે, છે જવાબ માન્ય એટલે હવે ત્રીજો બાકી રહ્યો. રાજ્ય સરકાર શ્રી દ્વારા માન્ય અધ્યક્ષશ્રી 2003થી ગુજરાત ખનિજ નીતિ એ માન્ય અધ્યક્ષશ્રી બનાવવામાં આવેલ છે. માન્ય અધ્યક્ષશ્રી માની સભ્યશ્રી અને સન્માનની સભાગૃહને જાણકારી આપવા માટેનો મને આનંદ છે કે આવી નીતિ કે માન્ય અધ્યક્ષશ્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા રાજ્યના મુખ્યમંત્રી તરીકે પહેલાં ક્યારેય પણ ખનિજની આ પ્રકારની નીતિ રાજ્યમાં અમલવારીમાં નહોતી માન્ય અધ્યક્ષશ્રી. અને એના કારણે માન્ય અધ્યક્ષશ્રી આ નીતિમાં ખનિજ વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધાઓ માટેની જોગવાઈ માન્ય અધ્યક્ષશ્રી કરવામાં આવે છે. આ યોજનાનો હેતુ માન્ય અધ્યક્ષશ્રી ખનિજ સભર વિસ્તારો એટલે કે માઇનિંગ ક્લસ્ટર જે છે એમાં આંતરમાળખાકીય સુવિધાઓ એનો વિકાસ કરવાનો તથા આમાં સુધારો લાવવાનો છે. કારણ કે માન્ય અધ્યક્ષ આપણે જાણીએ છીએ કે એ એરિયામાંથી અનેકવિધ વાહનો પસાર થાય, ત્યાં પણ રહેતા હોય એમને પણ અન્ય સુવિધાઓ એટલે કે જે ઘટકો છે માન્ય અધ્યક્ષશ્રી એમાં ખાસ કરીને માર્ગ, પાણી અને પ્રાથમિક તબીબી સારવાર વગેરે ઘટકો માન્ય અધ્યક્ષશ્રી એ એરિયાના લોકો માટે આમાં સમાવિષ્ટ થાય છે. માન્ય અધ્યક્ષશ્રી વિશેષમાં 95 પહેલાં માન્ય અધ્યક્ષશ્રી આવી આંતરમાળખાકીય સુવિધા વિકસાવવા માટે માન્ય અધ્યક્ષશ્રી અમલમાં નહોતી. એટલે કે કોંગ્રેસ જ્યારે શાસનમાં હતી માન્ય અધ્યક્ષશ્રી ત્યારે પણ વિચાર પણ નહોતો કર્યો હતો કે આ વિસ્તારની અંદર આ પ્રકારની નીતિથી લોકોને લાભ આપવો જોઈએ. માત્ર ને માત્ર માનની અધ્યક્ષશ્રી ભારતીય જનતા પાર્ટીની સરકારે એમની ચિંતા કરી અને એમાં નિર્માણથી જોડાતા ખનિજ પરિવહન વધુ સરળતાથી અને સુગમતાથી માન્ય અધ્યક્ષશ્રી થઈ શકે, તેમજ ખનિજ આધારિત ઉદ્યોગોના વિકાસને વેગ મળવાની સાથોસાથ નવી રોજગારીની માન્ય અધ્યક્ષશ્રી આમાં તકો પણ પ્રાપ્ત થાય છે. અને 2003થી માન્ય અધ્યક્ષશ્રી આ યોજના એ અમલમાં છે. માન્ય શ્રી વિનોદભાઈ મોરડિયા. માન્ય અધ્યક્ષશ્રી, માનનીય મંત્રીશ્રી પાસે મારે એ જાણવું છે કે આ ખનિજ વિસ્તાર જે છે એના આંતરિક માળખાકીયની સુવિધાઓ જે છે તો આમાં કોઈ વિશેષ આની પદ્ધતિ છે, કંઈ ફાઇલ દરખાસ્ત કે કામ મંજૂર કરવાની એની પદ્ધતિ શું છે? આમ બીજા કરતાં કાંઈ અલગ છે કે શું? માન્ય અધ્યક્ષશ્રી માની સભ્યશ્રી વિનુભાઈ જે પ્રશ્ન માન્ય અધ્યક્ષશ્રી કર્યો છે, માન્ય અધ્યક્ષશ્રી સામાન્ય રીતે જિલ્લા કક્ષાએ જનપ્રતિનિધિઓ દ્વારા માઇનિંગ ક્લસ્ટરની પરિસ્થિતિ સ્થાનિક રજૂઆતોને માન્ય અધ્યક્ષશ્રી ધ્યાને રાખીને જે તે માર્ગોના નવીનીકરણ, સમારકામ માટે કે નવા માર્ગોના નિર્માણ માટે માન્ય અધ્યક્ષશ્રી દરખાસ્ત કરવામાં આવતી હોય છે. જિલ્લા કક્ષાએ ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરી દ્વારા આવી દરખાસ્તને આધારે તેની સ્થળ તપાસ હાથ ધરી તેની યોગ્યતા શક્યતાની ચકાસણી અર્થે તેમજ તાંત્રિક અને નાણાકીય ખર્ચના અંદાજો અર્થે દરખાસ્તોને સ્થાનિક માર્ગ અને મકાન વિભાગને માન્ય અધ્યક્ષશ્રી સામાન્ય રીતે મોકલવામાં આવતી હોય છે. ત્યારબાદ
સ્થાનિક માર્ગ મકાન વિભાગ દ્વારા દરખાસ્ત અન્વયે જરૂરી ચકાસણી કરી સ્થળ તપાસ હાથ ધરી દરખાસ્ત હેઠળના કામો માટે જરૂરી તાંત્રિક નાણાકીય ખર્ચના અંદાજો ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કચેરીને માન્ય અધ્યક્ષશ્રી મોકલવામાં આવે છે. આમ જરૂરી નકશાઓ માર્ગ મકાન વિભાગ તરફથી મળેલી તાંત્રિક અને નાણાકીય ખર્ચના અંદાજો અને દરખાસ્ત હેઠળ વિસ્તારમાં રહેલી લીઝો દ્વારા છેલ્લા 3 વર્ષની અંદર માન્ય અધ્યક્ષશ્રી ભરપાઈ કરેલી રોયલ્ટીની રકમની આંકડાકીય માહિતી સાથે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનરને વિગતવાર દરખાસ્ત મોકલી આપવામાં માન્ય અધ્યક્ષશ્રી આવે છે. સંપૂર્ણ વિગતો સાથે મોકલી અને અપાયેલ દરખાસ્ત પુખ્ત વિચારણા કરીને માન્ય અધ્યક્ષશ્રી તેની ઉપર જરૂરી ચકાસણી કમિશનરશ્રી દ્વારા દરખાસ્ત અન્વયે જરૂરી મંજૂરી અને ફંડની ફાળવણીનો માન્ય અધ્યક્ષશ્રી હુકમ કરવામાં આવે છે અને જે તે જિલ્લાના માર્ગ મકાન વિભાગ હેઠળ ફાળવણી કરાયેલ રકમ એ માન્ય અધ્યક્ષશ્રી મૂકવામાં આવે છે. ત્યારબાદ જે તે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દરખાસ્ત હેઠળ માર્ગના નિર્માણ અને સમારકામ અર્થે માન્ય અધ્યક્ષશ્રી આનુષંગિક કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. પ્રશ્ન ક્રમાંક 6 માન્ય શ્રી ડૉક્ટર સીજે ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી 12 કરોડના ખર્ચે આ રોડ પણ રણસીપુર વડનગર મંજૂર થયો છે, એની કામગીરી ચાલુ છે. માન્ય અધ્યક્ષશ્રી આ આભાર અને અભિનંદન સાથે આ કામગીરી ક્યારે પૂર્ણ કરવામાં આવશે એ પ્રશ્ન છે. માનનીય અધ્યક્ષશ્રી, રણસીપુર વડનગર રોડને રીસરફેસ કરવા માટે 2/12/2025થી 12 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે અને સાથે માનનીય અધ્યક્ષશ્રી એની ટીએસ પણ 20/2/2026ના રોજ આપી દેવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ પૂછ્યું છે કે હવે કામ ક્યારે પૂરું થશે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય અધ્યક્ષશ્રી, જરા પ્રોજેક્શન હું આપી દઉં. ડીટીપી મંજૂરીની જે સંભવિત તારીખ છે એ 15/3/26ના રોજ થાય એવી શક્યતાઓ છે. ટેન્ડર મંજૂરીની સંભવિત તારીખ 15/5/26ના રોજ થાય એમ છે અને કામ શરૂ કરવાની સંભવિત તારીખ માનનીય અધ્યક્ષશ્રી 25/5/2026 અને પૂરું કરવા માટેનું પણ જે ડેડલાઇન છે માનનીય અધ્યક્ષશ્રી એ પણ અત્યારે ટેન્ટેટિવ અમે નક્કી કરી છે કે 24/2/2027ના રોજ અમે આ આખું પૂરું કરી દઈશું. માનનીય અધ્યક્ષશ્રી, આ જે વિજાપુર રણસીપુર વડનગર જે રોડ છે એ આ 12 કરોડનો 14.5 કિલોમીટરનો જે મંજૂર કર્યો છે, પરંતુ માનનીય અધ્યક્ષશ્રી વિજાપુરથી રણસીપુર પણ 26 કિલોમીટરનો રોડ 80 કરોડના ખર્ચે વાઇડનિંગનું કામ પણ માનનીય અધ્યક્ષશ્રી આપણે મંજૂર કર્યું છે. પ્રશ્ન ક્રમાંક 7 માન્ય શ્રી જયસુખભાઈ કાકડિયા. માનનીય અધ્યક્ષશ્રી, મારા વિસ્તારમાં માનનીય અધ્યક્ષશ્રી આપના દ્વારા મંત્રીશ્રીને પૂછવા માગું છું કે 31/12/25ની સ્થિતિએ અમરેલી જિલ્લામાં બગસરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની કેટલી અંદાજિત રકમ છે? આ યોજનામાં કેટલી વસ્તીને લાભ થનાર છે અને બગસરા જૂથ પાણી પુરવઠા યોજનાથી કેટલું પાણી વહન કરવા માટેની ડિઝાઇન કરવામાં આવેલ છે? માન્ય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લામાં બગસરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાની અંદાજિત રકમ 46.93 કરોડ છે. આ યોજના થકી હાલની અંદાજિત 1.50 લાખ વસ્તીને લાભ મળેલ છે. આ યોજનાને ભવિષ્યની વસ્તીની જરૂરિયાતો અનુસાર 24.38 MLD પાણી વહન કરવાની ક્ષમતા મુજબ એની ડિઝાઇન કરવામાં આવેલી છે. માન્ય શ્રી હીરાભાઈ સોલંકી. અધ્યક્ષશ્રી, હું આપના મારફતે માનનીય મંત્રીશ્રી પાસે એ જાણવા માગું છું કે અમરેલી જિલ્લામાં કેટલી જૂથ યોજનાઓ ચાલુ છે, કાર્યરત છે, કેટલા ગામો સમાવેશ થાય છે, કોઈ ગામ એમાં પાણી વગર છે કે કેમ, એ જવાબ આપવા કૃપા કરશે. માન્ય અધ્યક્ષશ્રી, અમરેલી જિલ્લામાં 13 જૂથ યોજનાઓ કાર્યરત છે. એમાં એક છે ઈશ્વરિયા જૂથ યોજના. એમાં તાલુકા લાગે છે અમરેલી, લાઠી અને લીલિયા. અમરેલી તાલુકાના 23 ગામોનો સમાવેશ થયેલો છે. લાઠીના 11 ગામ, લીલિયાના 18 ગામ. બીજી યોજના છે જંગલ જૂથ યોજના. એમાં અમરેલી તાલુકાના 33 ગામો, કુકાવાવ અને વડિયાના 39 ગામ. બગસરા જૂથ યોજનામાં કુકાવાવ અને બગસરાના 32 ગામ. બાબરા ગ્રુપ જૂથ યોજનામાં બાબરાના 32 ગામ, કુકાવાવનું 1 ગામ, લાઠીનું 1 ગામ. કોટડા પીઠા ગ્રુપ જૂથ યોજનામાં
બાબરા તાલુકાના 23 ગામો, લાઠી લીલિયા ચાવડ ગ્રુપ જૂથ યોજનામાં લાઠીના 19 ગામ, લીલિયાના 35 ગામ, બાબરાના 2 ગામ, સાવરકુંડલા ગ્રુપ જૂથ યોજનાના સાવરકુંડલાના 76 ગામ, ધારી ગ્રુપ જૂથ યોજનામાં ધારીના 74 ગામ અને અમરેલી તાલુકાના 12 ગામ, રાજુલા ગ્રુપ યોજનાની અંદર રાજુલાના 60 ગામ, જાફરાબાદનું 1 ગામ, જાફરાબાદ ગ્રુપ કોઈ બાકી છે કે કેમ એટલું કયું છે? સાહેબ 600 ને કુલ ગામ સાહેબ કુલ મળીને સમાવેશ ગામો 614 છે. મનીષથી જનકભાઈ તળાવિયા. અને અધ્યક્ષશ્રી, હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે બગસરા જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનામાં કઈ કઈ કામગીરીનો સમાવેશ કરવામાં આવે છે? માન્ય અધ્યક્ષશ્રી, બગસરા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત મુખ્ય હેરવર્ક્સ તથા સબ હેરવર્ક્સ ખાતે સંપ કુલ 4 નંગ, ઊંચી ટાંકી કુલ 5 નંગ, જુદા જુદા વ્યાસની ડીઆઈ પાઇપલાઇન 51.8 કિલોમીટર, જુદા જુદા વ્યાસની પીવીસી પાઇપલાઇન 83.1 કિલોમીટર, પમ્પિંગ મશીનરી, પંપ હાઉસ કુલ 3 નંગ, સ્ટાફ ક્વાર્ટર્સ, સિક્યુરિટી રૂમ, કમ્પાઉન્ડ વોલ અને એપોજ રોડ આનો સમાવેશ કરવામાં આવેલ છે. પ્રશ્ન ક્રમાંક 9 માન્ય શ્રી બાબુભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, મારે મંત્રી પાસે જાણવું છે કે વાલી દીકરી યોજના સામાજિક રીતે આપણા રાજ્યની દીકરીઓને કઈ રીતે મદદરૂપ થઈ શકાય છે અને આ યોજનાનો હેતુ અને લાભની વિગતો જાણવી છે. માન્ય અધ્યક્ષશ્રી, વાલી દીકરી યોજના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે એક આશીર્વાદ સમાન યોજના છે. આર્થિક રીતે નબળા પરિવારોમાં જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે એનો ઉછેર, આરોગ્ય અને શિક્ષણ અંગે ખૂબ ચિંતા રહેતી હોય છે. પણ આપણી આ સરકાર દ્વારા આર્થિક રીતે સહાય મળી રહે આ પરિવારોને અને એને ભણવામાં પણ મદદરૂપ રહે, સાથે સાથે જ્યારે દીકરી શાળામાં જાય ત્યારે પણ એને શિક્ષણમાં ખર્ચ જે થતો હોય એને મદદરૂપ રહે. સાથે જ માન્ય અધ્યક્ષશ્રી, દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે એને લગ્ન ન થયા હોય ત્યારે ખાસ કરીને એને યોજનાનો લાભ આપવામાં આવે છે, જેથી કરીને ઉચ્ચ શિક્ષણ પણ પ્રાપ્ત કરી શકે. માન્ય અધ્યક્ષશ્રી, જેવું સભ્યશ્રીએ પૂછ્યું કે આ યોજના હેઠળ દીકરીઓને શું લાભ મળે છે, ત્યારે પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવે ત્યારે એને 4,000 રૂપિયાની આર્થિક સહાય, 9મા ધોરણમાં પ્રવેશ મળે ત્યારે 6,000ની આર્થિક સહાય અને જ્યારે દીકરી 18 વર્ષ પૂર્ણ કરે છે ત્યારે એને 1 લાખની આર્થિક સહાય આપવામાં આવે છે. આવી રીતે 1,10,000ની સહાય આપવામાં આવે છે. માન્ય અધ્યક્ષ. તો દર્શક મિત્રો, ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. जय नारा।